રાજકોટમાં જેતપુર પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટના બની। જેતપુરના મોટા ગુંદાળા ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો। કારનું ટાયર ફાટતા કાર વૃક્ષ સાથે અથડાઈ છે। પતિ પત્ની અને અન્ય એક વ્યક્તિ કારમાં હતા સવાર। અકસ્માતમાં પત્નીનું મોત થયું છે અને પતિને ગંભીર ઈજા પહોંચી છે। તો ધોરાજીનો પરિવાર કામકાજ પતાવીને પરત ફરતી સમયે જ અકસ્માત સર્જાયો। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, અકસ્માતની ઘટના અને તેના સીસીટીવી ખૂબ જ ગંભીર સામે આવ્યા છે। હાલ શું વિગતો મળી રહી છે? જેતપુર પોરબંદર હાઈવેની આ ઘટના છે કે જ્યાં મોટા ગુંદાળા ગામ નજીક હાઈવે પર અકસ્માત છે તે સર્જાયો હતો। જે કાર છે તેનું ટાયર ફાટતા કાર છે તે વૃક્ષ સાથે અથડાઈ હતી અને તેના કારણે આ અકસ્માત છે તે સર્જાયો હતો। કારમાં 3 લોકો સવાર હતા, જેમાં પતિ પત્ની અને અન્ય એક વ્યક્તિ સવાર હતા। અકસ્માતની આ ઘટનામાં પત્ની મિતાલીબેન અથોદડિયા છે તેમનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તેમને હાલમાં જૂનાગઢ વધુ સારવારથી ખસેડવામાં આવ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પરિવાર છે તે ધોરાજીનું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ।